નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। કામદારોના અધિકારો માટે દેશ રસ્તા પર, BMS ચેતવણી। 17 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રવ્યાપી આંદોલન। દેશના અર્થતંત્રનો પાયો નાખનાર અને ઉત્પાદન ક્ષેત્રમાં દિવસ રાત અથાગ મહેનત કરનાર મજૂર વર્ગ સતત ઉપેક્ષા અને અસુરક્ષાનો સામનો કરી રહ્યો છે। વધતી જતી મોંઘવારી, જીવન નિર્વાહના વધતા ખર્ચ અને બદલાતી કામ કરવાની પરિસ્થિતિઓએ સામાન્ય કામદારોના પારિવારિક જીવનને ગંભીર રીતે જોખમમાં મૂક્યું છે। આ સ્થિતિમાં ભારતીય મજદૂર સંઘે 17 ઓગસ્ટ 2026ના રોજ દેશવ્યાપી આંદોલનનું આહ્વાન કર્યું છે, જેથી કેન્દ્ર સરકાર પર કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા દબાણ કરી શકે। રાંચીમાં યોજાયેલી કેન્દ્રીય કાર્યકારી સમિતિ બેઠકના નિર્ણય મુજબ દેશભરના 28 રાજ્ય એકમોને 42 ઉદ્યોગ સંઘો એક થઈને તમામ જિલ્લા મુખ્યાલયો પર વિશાળ વિરોધ પ્રદર્શન, રેલીઓ અને ધરણાઓનું આયોજન કરી રહ્યા છે। સરકાર સમિતિએ જિલ્લાધિકારીઓ દ્વારા માનનીય વડાપ્રધાન, નાણાપ્રધાન અને શ્રમ પ્રધાનને એક મેમોરેન્ડમ સુપ્રત કરવાનો પણ નિર્ણય લીધો છે। આંગણવાડી કાર્યકરો, આશા કાર્યકરો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન કર્મચારીઓ સહિત 10 મિલિયનથી વધુ સ્કીમ વર્કર્સ પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકારના અભિગમની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે। કોઈપણ સામાજિક કલ્યાણ યોજનાનો સામાન્ય સમયગાળો 10 થી 12 વર્ષનો હોય છે। જોકે ઓક્ટોબર 1975માં શરૂ થયેલી અને અડધી સદી પૂર્ણ કરી ચૂકેલી આંગણવાડી પ્રણાલીને હજુ પણ ફક્ત યોજના માનવું એ ઘોર અન્યાય છે। આ કામદારો જે દિવસમાં 12 કલાકથી વધુ સમય સુધી કામ કરે છે, તેઓ સરકારના સુગમ કાર્યને સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે, છતાં સરકારો તરફથી તેમને સત્તાવાર રીતે કાર્યનો દરજ્જો આપવા અથવા નવા શ્રમ સંહિતાના રક્ષણ હેઠળ સામેલ કરવા માટે કોઈ તૈયારી દેખાતી નથી। સરકારે આ કુશળ અને વિશાળ કાર્યબળના માસિક માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે વાત શરૂ કરવી જોઈએ। ભારત વિશ્વમાં બીજે ક્યાંય પણ ન જોઈ શકાય તેવા વિશાળ અસંગઠિત કાર્યબળનું ઘર હોવાથી બદલાતા કાર્યકારી વાતાવરણને અનુરૂપ ચોક્કસ રાષ્ટ્રીય નીતિ ઘડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। કામદારોના અધિકારોનું રક્ષણ કર્યા વિના દેશ એકંદરે આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકતો નથી। 17 ઓગસ્ટના રોજ શેરીઓમાં ગુંજતા કામદારોના અવાજો નીતિ નિર્માતાઓ માટે સ્પષ્ટ સંદેશ છે। મારું નામ ભરતકુમાર બાલુભાઈ પરમાર છે અને ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહાસંઘમાં મહામંત્રીની મારી જવાબદારી છે। આજ રોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા સમગ્ર ભારતની અંદર લગભગ જે અમારી સાથે 7,000થી વધારે એફિલિએટેડ યુનિયનો છે, ત્યારે કલેક્ટર સાહેબના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી અને માનનીય પ્રધાનમંત્રી સાહેબશ્રીને મજદૂરો, કર્મચારીઓના હિત માટે જુદી જુદી માંગો માટે આવેદનપત્ર આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ આપણી સાથે અમદાવાદ જિલ્લા મજદૂર સંઘ, સ્વાયત્તશાસી મહાસંઘ, કર્ણાવતી પરિવહન, કર્ણાવતી મહાનગરપાલિકા, નિવૃત્ત કર્મચારી મહાસંઘ દ્વારા પણ આજે આપણે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીશું। હાલમાં અમારી સૌથી મોટી માંગ છે આંગણવાડી બહેનો માટેની, મધ્યાહન ભોજનના કર્મચારી માટેની, આશા બહેનો માટેની કે એમનો પગાર મિનિમમ 25,000 રૂપિયા થાય। જેઓનું માનદ વેતન હાલના તબક્કે અલગ અલગ છે, જે નહિવત છે, જેની ગુણવત્તા જળવાય અને આ કર્મચારીઓને પોતાના પગ પર જીવી શકે એટલા માટે 25,000 રૂપિયા જેવી રકમ મળે। લઘુત્તમ વેતન જે ઓછામાં ઓછું 45,000 રૂપિયા થાય। જે હાલના તબક્કે EPFની યોજના છે, જેનું જે આપણને પેન્શન આપવામાં આવે છે, એ પેન્શન ઓછામાં ઓછું 10,000 રૂપિયા થાય। જૂની પેન્શન યોજના પણ લાગુ કરે અને જે સરકારી કર્મચારીઓની જે વય નિવૃત્તિ છે તે 58 વર્ષ છે, તે 58 વર્ષની જગ્યાએ 60 વર્ષ કરવામાં આવે। ગ્રેજ્યુટીની રકમ જે હાલના તબક્કે 25,000 રૂપિયા છે, તે ઓછામાં ઓછી 25 લાખ રૂપિયા છે, તેની ઓછામાં ઓછી 50 લાખ રૂપિયા કરવામાં આવે। અને દરેક કર્મચારી જે આઉટસોર્સિંગની જ ભરતી છે, સરકારશ્રી દ્વારા બંધ કરવામાં આવે। આવા તમામ કર્મચારીઓ જે 10 વર્ષથી વધારે સમયથી ઉપર નોકરી કરી રહ્યા છે, સરકારશ્રીએ પણ જે ઉમાદેવીના ચુકાદાના આધીન, વિનોદચંદ્રના ચુકાદાના આધીન અને હાલના તબક્કે સરકારશ્રીમાં પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા પણ લગભગ 1600 કરોડનો બોજો પડવામાં આવ્યો છે અને એ કેસના આધારે એ બધા કર્મચારીઓને નિયમિત કરી શકાય તેમ છે। ત્યારબાદ તમામ કર્મચારીઓને નિયમિત કરવામાં આવે। જે હાલના તબક્કે જે 4 કોડ લાગુ કરવામાં આવ્યા છે, આ 4 કોડનું સંપૂર્ણપણે નીતિ નિયમ પ્રમાણે દરેક મજદૂરોના હિતમાં, કર્મચારીઓના હિતની અંદર આ કાર્ય થાય એવી અમારી સરકારશ્રીને અપીલ છે અને એને કારણે જ આજે અમે એક દિવસનું આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો છે।